પ્રકાલ કેળો ક્યાં હાલ ચાલ તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. વાગી ગયા છે અત્યારે સવાર તો નથી થયો, અત્યારે મિત્રો ગુડ આફ્ટરનૂન કહેવાય, કેમ કે વાગી ગયા છે 12:19 મિત્રો. હમણાં ઉઠ્યો, હજી તો ઉઠીને ચા પાણી પીને આપણે વિડીયો ચાલુ કર્યો ને અત્યારે આપણે પૂગવા આવ્યા છે મિત્રો ભેસા મારવાડીની હોટલે. હવે ત્યાં આપણે જમવાનો પ્રોગ્રામ છે મિત્રો. તો જો હમણાં ભેસા મારવાડીની હોટલ ન આવી એટલી વાર છે મિત્રો. ભોખર આપણે વટી ગયા, પછી ઓલું બોર્ડર વટી ગયા, બધું વટી ગયા. હવે આપણે ભેસા પૂગવા આવ્યા ને આપણી ગાડી મિત્રો કાલે ખાલી થાય, અત્યારે ખાલી થવાની ને બધા આગળ જમી નાખીએ મસ્તીનું. કાંઈ બાપા ભેસા મિત્રો તમે ખાલી કીપા જોવો અહીંનો મહારાષ્ટ્રનો. મહારાષ્ટ્રમાં ઘેરી આવે એ પાકું. હા આદુ છે મિત્રો. હજી કરે ને આપણે ડેગલુર રોડ ઉપર નથી જતા, હજુ કરે ને મિત્રો આમ ભેસા ભોખર થઈને જઈએ છે. તો આ રોડના તો નજારા જ કંઈક અલગ હોય ભાઈ. હાવ તમે ખાલી નજારા જોવો મિત્રો આ રોડના. અને ભેસા મિત્રો હવે ખાલી 18 કિલોમીટર છે. આપણે કરવો ઓગણા છોકરો ડબલ માર નો કરે, આપણે ત્રીજા માર નો કરે, આપણે આમાં મરે કે આમાં રહીએ સાંગા મિત્રો ઝૂંપડામાં રહે એ ફાઈનલ. રામ મોહન બાઉલી રામ મોહન સુભા. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. તમે ખાલી રસ્તા જોવો, અહીંના નજારા જોવો મિત્રો. આ રોડના નજારા જોઈને જ આપણે વાતું પૂરી હોય ખાલી. જોવો મિત્રો તમે ખાલી જોવો નજારા જોવો નજારા. સામે પાણીનો ડેમ આવે છે મિત્રો. હમણાં આ આદુ છે મિત્રો, આદુ કીપા ને આદુ ને હળદર ને જોઈ લ્યો મિત્રો. આ મહારાષ્ટ્રનો ત્રાસ ટેસ્ટી કઈ રીતના આવતી હતી. વાગી ગયા છે બપોરના 12:30 ને અત્યારે આપણે મહારાષ્ટ્ર બોર્ડર બંધ થઈ ગયું છે એની બાજુમાં મિત્રો ભેસા પહેલા છે ને મારવાડીની હોટલ છે રામદેવ રાયકા. તો હવે છે ને મિત્રો આપણે જવું હોય જમવા, લાગી ગઈ છે ફૂલ ભૂખ. તો જો મિત્રો આ છે ને હોટલ છે, તો હાલો આપણે જમી આવીએ કન્ટિન્યુ. જમવા માટે બેસી ગયા અને જમવામાં મગાવી લીધી છે મિત્રો સિંગભાજી છે, પછી ઘઉંની લોટલી છે. તો બાપા જમી નાખીએ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે જમીને કન્ટિન્યુ. તો અત્યારે આપણે જમીને નીકળી ગયા છે અને હોટલ વટી અને મિત્રો ઘાટી હજી આવે ને એ ઉતર્યા છે. અને બાબા આપણે ગયો રોડ કપડવાનો છે નિજામબાદ છે. હા હા આડે ધોડ જો અત્યારે આપણે હાઈલા જાય છે ધીરે ધીરે. અત્યારે આપણે ભેસા પૂગવા આવ્યા છે. ભેસાથી 10 કિલોમીટર પહેલા છે. અને મિત્રો આજે છે 15મી ઓગસ્ટ, એટલે કે મિત્રો દેશનું, કારણ કે બાપા મને હજુ નથી ખબર મિત્રો, મારા બાપાને એટલી કઈ ખબર નથી. જોઈ લ્યો મિત્રો માણસ આજ કે દેશ આઝાદ થયો હે કે ખબર હોય કોમેન્ટમાં કહી દીજો મિત્રો. આપણે જાજા કઈ એટલા ખબર નથી, કેમ કે આપણે કોઈ ઇતિહાસ વાંચ્યો નથી મિત્રો. ને આ રોડનો તો નજારો જ કંઈક અલગ છે. બાપે ઓરે ક્યાં હોય છે? બાપે આમાં રોડ જ છે. ખબર પડે કે જાન્યુઆરી આવે, 15મી ઓગસ્ટ આવે, દિવાળી લાભમાં આવે, આચમ આવે, નાચમ આવે, હોળી આવે, બેડવા આવે ને એ ખબર હે બાપા. બાકી રોડમાં ને ખબર હે. વાગી ગયા છે બપોર પછીના 3 ને અત્યારે છે ને મિત્રો આપણે ભેસા પહેલા એક મારવાડીની હોટલ આવે છે. અત્યારે આપણે ભેસા બાજુ જઈએ તો ડ્રાઈવર સાઈડમાં આવે છે મિત્રો.
તો ત્યાં આપણે ગાડી રાખી હતી, ત્યાં કલાક દોઢ કલાક આરામ કર્યો મિત્રો ને હવે આપણે પાછા નીકળી ગયા હે. અને હવે આપણે ભેસાથી હમણાં મિત્રો ડ્રાઈવર સાઈડ ટર્ન મારી લેવું. તો હાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો અત્યારે છે ને આપણે ભેસાથી 1-2 કિલોમીટર પહેલા છે ને અહીંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ ટર્ન નિઝામબાદ સાઈડ. તો બાપા આ તો નિઝામબાદ જાય ને 50 કિલોમીટર થાય મિત્રો નિઝામબાદ. અને ભેસા આ બાજુથી જવાય, તો આપણે ભેસા નથી જવાનું. મિત્રો આમાં સાઈડ લેવી પડે. મિત્રો જો અહીંયા બોર્ડ આવી ગયો હોય તેલુગુમાં ને ઇંગ્લિશમાં બેયમાં લખીને, તો વાંચી લેજો બધાય. અને હવે મિત્રો આ સીધો રોડ જાય છે નિઝામાબાદ. આગળથી હમણાં 4 લાઈન ચાલુ થઈ જાય મિત્રો. આપણે અહીંથી સોખા ભરીને ઘણીક દાણ આવેલા છે. આપણે આમ ભેસાથી મિત્રો અંદર સોખા ભરવા ગયા હોય ને એટલે પછી આ જ નીકળીએ. કઈ બાપા મિત્રો આપણે ભેસાથી ટર્ન મારી નિઝામાબાદ સાઈડ અને 20 કિલોમીટર કાપ્યા ને જે 40 કિલોમીટર છે મિત્રો. અને આ રસ્તા ઉપર તો મજા જ મિત્રો અલગ છે કે આમ સિંગલ પટ્ટી રસ્તો છે. રસ્તો મિત્રો 1 નંબર છે, હમણાં જ બનાવેલો છે. ડામર પટ્ટી રોડ છે. કઈ બરોબર ને બાપા? હા, ખેતરું રોશની હારી. આ શું આવેલું છે બધું એવું? ગળજ ને સોરી ને એવું બધું આવેલું હા મિત્રો. જોઈ લે. તો હાલો મિત્રો મળીએ આપણે સીધા નિઝામાબાદ પૂગીને કન્ટિન્યુ. તો તમે ખાલી આ નદી જુઓ, નદીનો વ્યૂ જુઓ. આ નિઝામાબાદ પેલા આવે ને બાપા? નિઝામાબાદ ખાલી 3 કિલોમીટર પહેલા. 3 કિલોમીટર પહેલા મિત્રો જોવો તમે ખાલી. ભાઈબંધ આવી ગયો હે અમેથી સિગ્મા હિતાવી લઈને. એ આમ જાવકમાં હે, એ આમ નિઝામાબાદ થી મિત્રો આમ ભેસા જાય છે ને આપણે આમ નિઝામાબાદ જઈએ હે. તો જો ભાઈ હાંપી રાખી છે ગાડી, તો આપણે જઈએ ભાઈ પાસે. સામે ડેમ્પો આવે જો મિત્રો. જો આપણો ભાઈબંધ ભેગો થયો હે જઈલો. તો જઈલા શું ભરીને આવા? કલર હે, કલર પેન્ટ. ક્યાંનું? આણંદ. ભર્યું ક્યાંથી ભર્યું? આપણે કયું ગામ એટલે નલગોંડા થી અંદર. ભાઈ જાવકમાં હૈદરાબાદ થઈને ગયો ને આવકમાં અહીં થઈને. હવે જો ભાઈ ની એસી બેસી હાવ મોજ જ છે ને. આમાં બીજું શું હોય? અમાર નજી સિગ્મા છે 48-30 છે. ઓલી 48 પૈસી છે કઈ 48-32 છે. 48-32 છે. હા 32 છે મિત્રો. સીધો જાય છે નિઝામાબાદ સિટીમાં જાય છે ને આપણે માર લીધો છે બાયપાસ બાજુ ટર્ન. આપણે અત્યારે મિત્રો નિઝામાબાદ બાયપાસમાં થઈને જવાનું હોય કેમ કે નો એન્ટ્રી લાગે છે ને બાપા સિટીમાં. નો એન્ટ્રી કેટલે વાગે ખુલે? 11 વાગે. એટલે અટાણ આપણે બાયપાસ કપડા લીધો ને. તો જો મિત્રો અત્યારે આપણે બાયપાસમાં આવેલા જાય છે નિઝામાબાદ. અત્યારે આપણે નિઝામાબાદ પોઈન્ટે પૂગ્યા છે અને અહીંયા મિત્રો સર્કલ છે, ત્યાં પૂતરું છે પોઈન્ટે. તો મિત્રો પૂતરું કહેવાનું હોય તો ખબર નથી. અહીંના કોઈક નેતા બેતા હે કઈ બરોબર ને બાપા? આપણું ઘણું રખાય મિત્રો. અહીંયા હે ને અહીંની પબ્લિક સમજે નહીં જે મજા આવે. ડેમ્પાન ખોહે. ડ્રાઈવરનું કઈ પૂતરું ન હોય, ડ્રાઈવર પૂતરો હોય કઈ. અને આ બાજુથી આવે છે બાપા નિઝામાબાદ સિટીમાંથી આવે. આરમુર. આપણે આરમુર બાજુ જવાનું હોય ને? આપણે સીધું જવાનું હોય. તો મિત્રો પોઈન્ટ છે અત્યારે બંધ એટલે આપણે ઊભા છે. પોઈન્ટ ખુલે તો આપણે જઈએ. અત્યારે ને આપણે નાગપુર હૈદરાબાદ 4 લાઈન ઉપર ચડીયો હવે. કાંઈ બાપા બરોબર ને? હવે નાગપુર હૈદરાબાદ 4 લાઈન આવી ગઈ મિત્રો. ખાલી આપણે એક ટર્ન મારવાનો છે અને જ્યાંથી કુંભીડા કાઢે મિત્રો. કુંભીડા તો જો મિત્રો સામે 4 લાઈન દેખાય છે.
મિત્રો જો અહીંયા બોર્ડ આવી ગયો છે કે આમ જવાય છે હૈદરાબાદ અને નાગપુર જવું હોય તો આમ તમારે, તો આપણે જવાનું છે હૈદરાબાદ સાઈડ, તો આપણે ટર્ન મારી લેવાનો છે આમ. તો જો મિત્રો આપણે અત્યારે 4 લાઈન ઉપર ચડી ગયા અને આપણે નિર્મલ થી આવ્યા તો અહીંયા નીકળત પણ નિર્મલ વાળું ટોલ નાખવાનું મિત્રો ડગરા કાઢી નાખે. કેટલા નો બાપા? 2 ના આપણે કિલોમીટર નો વધે અને ટોલ ના કઈ ઓછા આવે અને રસ્તો સારો મિત્રો. તો હાલો કન્ટિન્યુ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને અત્યારે છે આપણે સિદ્ધીપેટ. અને મિત્રો ખાલી નજારો તો તમે સિદ્ધીપેટ ગામનો. આ તળાવ હે કઈ બાપા? એટલે મારા બાપો હુચ્યું ને મિત્રો, મારા બાપાને દેખાડવો હોય લાઈટ કરવી પડી મારે. તળાવ હે તળાવ. જો આ બ્રિજ નું કામ આલે ને પી ગયા કઈ બાપા? સિદ્ધીપેટ પૂગે છે. બેજો ધારે હું કરે ભાઈ, માખો મારે ધીરે ધીરે હાઈલા જાય મિત્રો. હમણાં સરદારજી ની હોટલ મસ્તી નું જમી ધીરે ધીરે આઈ જાવ. તમે ટાયરો નબળા ને પકડાઈ બરોબર, તમે મીડિયામાં તમારો ટાયરો ખોલી હોન નવા તો આખા રાખો. તો મિત્રો આગળ સરદારજી ની હોટલી જે જમી અને હુઈ જવું. નાથી સવારે વહેલું જવું ને બાપા 4 વાગે 5 વાગે જવું મિત્રો. સરદારજી ની હોટલી છે એટલે 6 વાગે ઠેકાણે પૂકી જાય. 6 વાગે મજૂર આવી ગયા ને, સોનું કીધું 7 વાગે મજૂર આવી જાય. એમાં આવે ને અડધી કલાક તમે તો આડાવડા ખાઈને બરોબર ને. તો જો આ સિદ્ધીપેટ નો નજારો છે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. જોવો કીટલીમાંથી પાણી પડે છે, કોઈ જાતનો આધાર નથી કીટલીમાં મિત્રો, કે કોઈ જાતની કોઈ વસ્તુ નથી, તોય પણ કીટલીમાંથી પાણી પડે મિત્રો. આ તમે ખાલી જોવો. આમાં હે ને મિત્રો કંઈક અંદર રાજકારણ હોય ત્યારે જ પાણી પડે, નકર પાણી ન પડે.